તારીખ નક્કી કરીને જ રાખીએ કે તો જ આપણે એ વખત જવાનું હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા ને નાસ્તો કરવા આવી જાઓ. શું હોય રહ્યું? શું ચંગા ને મંગા બેને બોલાયા. નવી વેરાયટી લાવી. એવું ચંગા મંગા પપ્પા નાસ્તા ઓ એવું ના કહેવાય. મકાઈના મમરા. હા, મકાઈના મમરા. મકાઈના મમરા કહેવાય. ચંગા મંગા અમે એના થાય કે ચંગા મંગા. બરાબર. ચમ કે આટલા આખું ટોકર ખાઈ છો ને તમે, પેટના જ ના શું પેટ ભરાય. ભરાય? ખાલી મૂઢા સારું લાગે. હા. તો જો શ્યામ, અમે શ્યામનું ફેવરેટ પાસા હો. શ્યામના ફેવરેટ વિકસિત શ્યામ ગોમ લાવું. ગોમ આપણા પેકેટ મળે લખી કરી. એ તો ફૂલ મસાલા વાળું વઘારેલું આમ. આટલી ઈચ્છા ફૂલ મસાલા. ના, આપણે થોડા નાખ્યા એટલે એટલો પણ મરચું મસાલો. હવારે આપણું હા, માખણ, એટલે ચાટ તો. મસાલો બધું નાખ્યું. હેડો બેહો. ચા નાસ્તો કર લો. જો જો શ્યામ તૈયાર થઈ ગયો શ્યામ. થેલો પર. કેટલો મોટો છલ્લો કર્યો બોલ શ્યામે. હા, બતાવજે લે. ઓહો હો હો. કરી લેડો ચા નાસ્તો. ભાયા મસ્ત. ખબર જ ના પડે. હા, તેને જાઓ. કશું આ તો ટાઈમ પાસ છે. ટાઈમ પાસ. ચોથી આવી પ્રસાદી. કાલે પૂનમ હતી ને હા, એ પ્રેમિલા માસી ઘેરથી આવી પ્રસાદી. પછી આ મસ્ત મજાની બળી. બળી. કેવી કેવી આ? એટલે બળી બનાવી. હમ. એકદમ મસ્ત હેલ્ધી કહેવાય આ બળી તો. ખાવાની મજા આવે. મસ્ત બનાવી હો પ્રેમિલા માસીએ. હા. ઇલાયચી ને બધું નાખ્યું. એકદમ ટેસ્ટી બધું. બરાબર. જોરદાર. અને પ્રસાદી મોકલાવી. એમના ઘેર માતાજી હે ને હા, અંબેમાં બે આપણે. એ કાયમ પૂનમે આરતીને કરે ને એટલે પ્રસાદ ધરાવે ને. એ કાલ પૂનમ હતી એટલે બરાબર. હું શાક રોટલી બનાવ્યો. શાક રોટલી બનાવ્યો. શું બનાવ્યો? ખીલોડી. કોરી કોરી ખીલુડી એકલા તેલમાં બરાબર. અને રોટલી ગરમ ગરમ. સરસ. શું કરો ભાઈ? તૈયાર થયા? આ તો રંગીન કપડા પહેરી જવાના ભાઈ ના. બૂટ ના હોય. કાલ તો ના પાડી દી. રોજનું થઈ ગયું મમ્મી ઓનો તો કોકે બૂટ તમે આવી ગયો ખાઈને પાસે જતા રહેશો. સરસ. હા, જો કહું તમે આવી ગયા. ના ના કઈ 1980 એસીમાં 80 હોન 1980 ના આયા એમ તો હું અડધો થઈ ગયો. ના ના આપણો બહુ લોબુ ચીપવાનું એવું બધું ના બોલો. ભગવાનનું નામ લેવાનું. તો સારા કાર્ય કરવાના, સારા કાર્ય કરવાના. સારું બોલવાનું, સારું વિચારવાનું, પોઝિટિવ રહેવાનું, હસતા રહેવાનું, લાઈફ એન્જોય કરવાની. આપણું વિચારવાનું. કોઈ ગમે તે કરે એના વિશે વિચારે વગર તો તો તમે વ્યવસ્થિત સુખી રહીજો. અને એન્જોય સારા કરવાનું કર્મ કરો. અને નવી નવી જગ્યાએ ફરવા ફરવા જો. સારું સારું ખાઈએ. પપ્પા કઈ લઈ જાય હવે બીજા સાળંગપુર જવું પપ્પા હવે હા, મસાલાનું કામ થાય ને એનું. હા. તો જ તમે જઈ શકો. ત્યાં લગી ના જઈ શકો. અંબાજી નહીં જ્યો, સાળંગપુર નહીં જ્યો, દ્વારકા નહીં જ્યો. જ્યાં. હવે એટલે જવું. અમે ચોય જ્યાં નહીં. હવે બધા દર્શન કરવા જ જવું. હવે હુકમ થાય ને હમ. આપણે ગમે તેટલું વિચારીએ એક વાર જવું હોય પણ દાદા બોલાવું પછી તાણ જ જવાય. દાદા તારીખ નક્કી કરીને જ રાખીએ કે તો જ આપણે એ વખત જવાનું હોય. કે જલ્દી બોલાવો એમ વિચારવાનું નથી. મમ્મી હો? આટલી રોટલી કરો ને, એટલી રોટલી કરી દઉં પછી કાઢું. આટલી બધી એટલે તો સ્કૂલે પતી જશે પેલા. લોટ જ અંતાર દીધો દેખાય તો હા. તું રોટલી કર હું બૂટ કાસા બૂટ બૂટ નહીં પહેરવાના. ચોમાસું ચાલે ખબર નહીં પડતી. હાય. તું રોટલી કર હું બૂટ કર. આહ ભારતના નકશામાં નહીં કહું. અમન તો ગોળ ગોળ ફૂલેલી ફૂલેલી રોટલી ખાવાના આદત. બનાવી દે થોડા તાણ મસ્ત મજાનું ખાવાનું. નજારો જોવું વિદ્યા. મસ્ત મજાનો અમાર મસ્ત નજારો દેખાયો. મારા 10-15 મિનિટ બેહીએ તો સારું લાગે. ફ્રેશ ફ્રેશ થઈ જાઓ તમે. ચલો ખાવાનું બની જીવો. તૈયાર કરી દઈએ. હો રે
તૈયાર કરીને ખાવા જ બેસી જવાનું. મસ્ત મસ્ત ફૂલકા રોટલી બની છે રોટલી 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 પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં. રોટલી એ તો અમુક વાર થઈ જાય તો રોટલીનું રોટલી એ થઈ જાય આ જીવન મારકું ના એટલે વળી જાય. એ તો કહું અને માણસ માત્ર ભૂલે ભૂલથી પાત્ર. પાત્ર. ચમ રાત્રે રોટલી બને આજે રાત્રે રોટલી બની રસાવાળું શાક છે બટાકાનું. ના પસો થોડો અને મેન આઈટમ પેશ કરો કે ખાવા દે એટલે મેં કચું ગરમ થઈ જાય. કાલે તળેલું ખાધું હતું ને એટલે આજે તળેલું નહીં ખાઈએ. એટલા માટે રોટલી કરી આપણે બનાવવાની હતી પૂરી. બરાબર. એટલે છું લોટ લોટ. શું કરો વિદ્યાબુને હડો તો જલ્દી કરો ખૂબ અવાજ કરો હો તમે તો. ચાલશે માન નહીં લેવું ચાલશે. હું તપેલું પી લઉં. વાહ હું વધુ લે દૂધ કાઢવા માંડ્યો બતાવ બાસુંદી મજા આવશે હા લે પહેલી વાર ખાવાનું લેવા આયા બોલો બાસુંદી લઈને બેહીએ છે એ રે ને આ કશું નહીં કોઈ બાજુ થપ્પો વરાય મમ્મીએ તો ખાવાનું નહીં તો લોટ આપણે રાત્રે પડી નહીં રાખતા. આમ તો ભાખરી કરી દઈએ એટલે ઠંડી હવાઈ ચામો ખાઈને રોટલી એ કરી દીધી હવે એ તો વગાડી દેવાની એટલે હવાનો નાસ્તો એ થઈ જાય. અને લોટ કદી આપણે ફ્રીજમાં મૂકતા નહીં એટલા માટે લોટ ફ્રીજમાં ના મુકાય. ચાલો પપ્પા Are you ready? હા આમ તો પૂરી કરવાની હતી પણ રોટલી કરી આપણે તળેલું કાલ ખાધું હતું બાસુંદી પૂરી અને શાક બાસુંદી જોરદાર ઠંડી હવાની બનાવે ઠંડી એમ જેવી થઈ જઈએ મમ્મીએ બધા તોરણ બોધી દીધા ચમ તે વરસાદ આવ્યો તો કે મમ્મી નહીં આવ્યો વરસાદ તો કાલે જ આવી ગયો. ઓ વાહ એટલે ઠંડ. સુરતમાં તો એમ નહીં આપણે પેલા તો અમદાવાદ કપડા ઉકવ્યા એ કે હમણાં આવી જઈએ. કે આજે તડકો તપ્યા નહીં એટલે જે નવા આવે ને એ મેં લીધા એકમ તડકો આ લપટ. એ સુરતમાં રેડ એલર્ટ આલ્યો ને શામને રજા આવી જાય મેસેજ આવી પણ વરસાદ તો પડ્યો જ નહીં બિલકુલ. તો એ તો પણ કાલની આગાહી હ એટલે કાલ આપી દીધી આજની આગાહી તો આજ આપી દે એડવાન્સમાં. વરસાદ પડવાનું જ થઈ ગયું હવે. હા એવું ના હોય હે. આવી જાય આજ મજા પડી જઈએ કાલની રજા હતી. માતા જ ના શુક્રવાર શનિવારે શનિવાર હાફ ડે હા પપ્પા વન તો શનિવારે હાફ ડે રવિવારની રજા. હેડો મમ્મીએ મસ્ત ખાવાનું બનાવી આવી જાઓ બધા મિત્રો મસ્ત મસ્ત મજાનું શાક રોટલી અને બાસુંદી. બાસુંદી પીવા ઠંડી ઠંડી એકદમ Chill. ચીલ જોરદાર હતી હો પણ ચાખી દીધું. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે. મળીએ નવા નવા વ્લોગમાં બ્લોગમાં